અણઘડ વહીવટનો નમૂનો જોવો હોય તો પાલનપુરમાં આપને જોવા મળશે। અહીંયા નગરપાલિકાએ રીતસરનું બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે। રાજીવ આવાસ યોજના હેઠળ 1392 જેટલા મકાનો ગૌચરની જમીન ઉપર ખડકી દેવાયા છે। એટલું જ નહીં, આ મકાન બની ગયા ત્યાં સુધી જમીનનો હેતુ ફેર પણ ન કરવામાં આવ્યો। ઓછામાં પૂરું એટલું કે આ મકાનો 10 વર્ષથી તૈયાર છે, પણ કોઈને હજી સુધી તેની ફાળવણી કરવામાં આવી જ નથી। આવાસના મકાન હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે। એક તરફ આપણા દેશના પ્રધાનમંત્રીનું સપનું અને લક્ષ્ય છે કે દરેક વ્યક્તિ પાસે ઘરનું ઘર હોય। ઘરનું સપનું પૂરું કરવા શહેરી વિસ્તારમાં રાજીવ આવાસ યોજના હેઠળ મકાન તૈયાર કરાયા, પરંતુ આયોજનના અભાવે આ મકાનો કોઈને ફાળવવામાં આવ્યા જ નથી। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આજથી 10 વર્ષ અગાઉ ગરીબો માટે રાજીવ આવાસ યોજના બનાવવામાં આવી હતી। એટલે કહી શકાય કે 63 કરોડ રૂપિયાના ખર્ચે 1300થી પણ વધુ જે આવાસના મકાનો છે તે કરોડોના ખર્ચે બનાવાયા હતા। આજે 10 વર્ષ થઈ ગયા છે આ રાજીવ આવાસને, પરંતુ અત્યારે આ રાજીવ આવાસ છે તે ખંડર હાલતમાં છે ને ધૂળ ખાઈ રહી છે। એટલે કહી શકાય કે પાલિકાના જે સત્તાધીશોએ બિલ્ડર લોબીને બચાવવા માટે પાલનપુરનો જે સીમાકંદ વિસ્તારમાંથી રાજીવ આવાસ યોજનાને ખંડેરીને ગ્રામ પંચાયત વિસ્તારમાં ઊભી કરી દીધી છે। પરંતુ હવે જોવું એ રહ્યું કે સરકારના જે કરોડો રૂપિયા અત્યારે ગંદા પાણીમાં ગયેલા છે એ ગરીબો માટે કામ આવશે કે લાભાર્થીઓને લાભ મળશે કે પછી એ ગંદા પાણીમાં જ જશે? રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા। હવે આ ઘટનામાં આપ એ પણ સમજી લો કે મકાનની ફાળવણી ન થવા પાછળ કેવી નિમ્ન કક્ષાની રાજનીતિ થઈ। આ વાત વર્ષ 2016ની છે કે જ્યારે ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુથી પાલનપુર નગરપાલિકાના હરિપુરા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના મંજૂર થઈ હતી અને ત્યારબાદ મતોના રાજકારણમાં આ રાજીવ આવાસ યોજનાના 1392 આવાસ પાલનપુર તાલુકાના સદરપુર ગામની ગૌચર જમીનમાં બનાવી દેવાયા હતા। આ જમીનમાં પાલનપુર શહેરના ગંદા પાણીનો નિકાલ કરવા માટે નેમ કરાઈ હતી। પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની આ જમીન પર પાલનપુર નગરપાલિકાએ કોઈ પણ જાતની મંજૂરી વગર અથવા તો હેતુ ફેર કર્યા વિના જ 64 કરોડના ખર્ચે 1392 આવાસ ઊભા કરી દીધા। એટલું જ નહીં, ભૂલને છુપાવવા માટે પાલિકાના સત્તાધીશોએ બિલ્ડર લોબીને બચાવવા માટે પાલનપુરના સીમાંકન વિસ્તારમાંથી રાજીવ આવાસ યોજનાને ખસેડી અને ગ્રામ પંચાયતના વિસ્તારમાં કરી દીધી। હવે લાભાર્થીઓને આવાસનો લાભ ક્યારે મળશે તે જોવાનું રહેશે। પાલનપુર શહેર નગરપાલિકા એટલે આખા હિન્દુસ્તાનની સૌથી ભ્રષ્ટ નગરપાલિકા। એનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ જોવું હોય તો આ રાજીવ આવાસ યોજના છે। 2016-17માં કેન્દ્રમાંથી ગ્રાન્ટ આવે છે અને ડીસામાં ગ્રાન્ટ પાસ થાય છે અને અમે રહી ગયા અને તમે લઈ ગયા। એ અંતર્ગત તાત્કાલિક આ ગ્રાન્ટ હરિપુરા વિસ્તારમાં મંજૂર કરવામાં આવે પાલનપુરમાં, અને હરિપુરા વિસ્તાર જ્યારે ખાલી કરાવવાની વાત આવે ત્યારે મત બેંકની રાજનીતિ કરી અને ત્યાંથી કોઈને હટાવવા ન પડે એટલા માટે, અને યોજના જતી ના રહે, પૈસા જવાના જોઈએ એટલા માટે કરી અને આ યોજના ત્યાંથી ખસેડી શહેરી વિકાસ વિસ્તારમાંથી ખસેડી અને એક ગ્રામ પંચાયત વિસ્તારમાં લાવીને ઠોકી દીધી। જે ગ્રામ પંચાયતના સરપંચ બી હજી રાડો પાડે છે કે અમને પૂછો તો ખરી। અચ્છા, બિલ બધા બને છે પાલનપુર શહેર હરિપુરા વિસ્તારના, માલ ઉતરે ક્યાં આગળ? સદરપુરમાં। આટલો મોટો ગોટાળો થયા પછી પણ હજી સુધી 2016-17માં બનેલા આ રાજીવ આવાસ યોજનાના 1750 ફ્લેટમાંથી 1350 ફ્લેટ અહીંયા બનાવ્યા છે, બાકીના ગઠા અહીંયા માલન દરવાજા બનાવ્યા છે। ખરેખર દેખવા જઈએ તો આ એક મોટો ભ્રષ્ટાચાર છે અને અત્યારની જે પરિસ્થિતિ છે આ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એક આ ભ્રષ્ટાચારની મોટી ઇમારત આપણને જોવા મળે છે કે રાજીવ આવાસ યોજના એટલે ગરીબો માટેની એક આવાસની યોજના હતી અને એ યોજનાને અત્યારે એટલો બધો એના અંદર જાણે કોઈને કંઈ સમજણ પડતી નથી, અનએજ્યુકેટેડ પ્રજા રહેતી હોય એ રીતે આ લોકોએ બિંદાસ રીતે પૈસાનો જે સદુપયોગ કરવાની જગ્યાએ ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। નગરજનો અને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર આ બાબતની રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે, તો ખરેખર આ એક દુઃખદ બાબત છે અને મારી
આ ચેનલના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રીને છે કે સર આપ ગંભીરતા દાખવી અને ગરીબો માટે જે આપ કરી રહ્યા છો, આપના મોકલેલા પૈસાનો સદુપયોગ થતો નથી. એ સદુપયોગ થાય અને દુરુપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરે એવી એક નાગરિક તરીકેની હું માંગ કરું છું. કે કંઈ નહીં, અને આજની તારીખમાં તે ખંડેર હાલતમાં છે. એક દારૂના અડ્ડાવાળા બેસવા નહીં તેવા અસામાજિક તત્વો અંદર રહી શકે તેવી છે. તેમજ ત્યાં કામે ગટરનું અમુક સામે થોડું પાણી આવ્યું છે, એટલી ગંદકી છે કે તમે જોઈ શકો તો ત્યાં ઊભી રખાઈ શકાય એવું નથી. અને રાત્રિના સમયે તો આવતા જતા લોકો પણ ડર લાગે તેવો ભયનો વિસ્તાર છે. તો અમારા ગામ લોકોની તો એવી માંગ છે કે ખરેખર આ યોજના શહેરી વિસ્તારની તો તમે શા માટે નગરપાલિકાએ ગ્રામ્ય વિસ્તારના અંદર કરી? અને ચલો હવે યોજનાનો હજી તો એનો સદુપયોગ કર્યો નથી. સરકારના કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે. તો અમારા ગામ લોકોને એવી ઈચ્છા છે કે ભાઈ તમે માંગ છે કે આ યોજના તો શહેરી વિસ્તારની ગ્રામ્ય વિસ્તારમાં કઈ રીતે લાવે એ અમારો સર્વપ્રથમ પ્રશ્ન છે. આ બાબતે ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી નથી લીધી કે કોઈ પૂછવામાં નથી આવ્યું. તો અમારે એવી માંગ છે કે આ મકાનો ખંડેર હાલતમાં છે, સરકારના પૈસા ના વેડફાય તો અમને આ જગ્યાને મકાનો સાથે ગ્રામ પંચાયતને સુપ્રત કરે. તો મકાન વિહાણા લોકોને અમે આ મકાન ફાળવી અને સરકારના કરોડો રૂપિયા ખર્ચાયેલો સદુપયોગ થાય એવી અમારા ગામ લોકોની માંગ છે. 1392 આવાસ ઊભા કરી દેવાયા છે. એટલું જ નહીં, આ ભૂલને છુપાવવા માટે પાલિકાના સત્તાધીશોએ બિલ્ડર લોબીને બચાવવા માટે પાલનપુરના સીમાંકન વિસ્તારમાંથી રાજીવ આવાસ યોજનાને ખસેડી ગ્રામ પંચાયતના વિસ્તારમાં કરી દીધી છે. હવે લાભાર્થીઓને આવાસનો લાભ ક્યારે મળશે તે જોવાનું રહ્યું. રાજીવ આવાસ યોજના જે સદરપુર ખાતે બનાવવામાં આવેલી છે તે ધોરણસરની તમામ મંજૂરીઓ મેળવી અને નગરપાલિકા દ્વારા સાઇટ સિલેક્શન EHM વિભાગના સંકલનમાં રહી અને કરવામાં આવેલું છે. અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે તે વાત સાવ ખોટી છે. નગરપાલિકા દ્વારા મેં જાતે સ્થળ ઉપર તપાસ કરેલી છે. 2 થી 3 વખત હું સ્થળ મુલાકાત લીધેલી છે, પણ આવી બાબતો કોઈ અત્રે ધ્યાન ઉપર આવેલી નથી. તેમ છતાં આપે જે રજૂઆત કરી એ અન્વયે સ્થળ મુલાકાત કરીને અને આવું કંઈ હશે તો તેના સામે નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન હતું કે કાચા મકાન ધારકોને પાકું મકાન મળે. તે હેતુસર સરકાર દ્વારા જે શહેરી વિસ્તારમાં રાજીવ આવાસ યોજના અમલમાં મુકાઈ હતી. પરંતુ બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં પાલિકાએ આવાસ યોજના તૈયાર કરવામાં એવી ગેરબેદરકારી દાખવી કે છેલ્લા 10 વર્ષ અગાઉ સરકારના જે કરોડો રૂપિયા છે તે વપરાઈ ગયા, છતાં આજ દિન સુધી એક પણ લાભાર્થીને આવાસ યોજનાનું મકાન નથી મળ્યું. એટલે કહી શકાય કે આપને હું પાલનપુરની વાત કરું છું કે આ પાલનપુરનું જે રાજીવ આવાસ યોજના છે જે શહેરી વિસ્તારમાં બનાવવાનું હતું, પરંતુ નગરપાલિકાનો જે ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચારના કારણે અત્યારે આ આવાસ છે તે સદરપુરના ગ્રામીણ વિસ્તારમાં બનાવી દીધું છે. એટલે કહી શકાય કે 63 કરોડના ખર્ચે 1300થી પણ વધુ જે આવાસો હતા તે આવાસોનું અત્યારે ખંડર બની ગયું છે. આપ જોઈ શકો છો કે છેલ્લા 10 વર્ષથી આ આવાસ બનાવેલા છે, પરંતુ આજ દિન સુધી એક પણ લાભાર્થીને આનો લાભ આપવામાં નથી આવ્યો. અને અત્યારે જે આ આવાસ છે રાજીવ આવાસ, ત્યાં આગળ મોટા મોટા ઝાડ ઉગી નીકળ્યા છે. એટલે કહી શકાય કે એક જંગલ જેવું બની ગયું છે ને ગટરનું ગંદુ પાણી અહીંયા વહેતું થયું છે. એટલે કે અત્યારે તો સરકારના 63 કરોડ રૂપિયા ગટરના ગંદા પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે. અને આનું કારણ છે માત્ર નગરપાલિકાના ભ્રષ્ટાચારના કારણે સરકારના જે કરોડો રૂપિયા અત્યારે પાણીમાં ગયા છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાએ આ રાજીવ આવાસ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું અત્યારે સ્પષ્ટ નજર આવી રહ્યું છે. કેમેરા પર્સન જીતુ સોલંકી સાથે રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા.